નમસ્કાર, જેડેસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સંસ્કાર વિદ્યાલય ખાતે 12 સાંસદ સારા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। વિશ્વમાં મજબૂત લોકશાહી ધરાવતો દેશ ભારત છે, ત્યારે ચૂંટણી પ્રક્રિયા એ લોકશાહીનો મહત્વનો ભાગ છે। ત્યારે શાળામાં ભણતા બાળકો આ સમગ્ર પ્રક્રિયાને સમજી શકે અને ચૂંટણી પ્રક્રિયાના તમામ પાસાઓને અનુભવ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રની શરૂઆતમાં 12 સંસદ ચૂંટણી યોજવામાં આવી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા આ 12 સંસદ ચૂંટણી પ્રક્રિયાને વિધાનસભા લોકસભાની ચૂંટણી પ્રક્રિયા જેવું જ વાતાવરણ અને જરૂરી તમામ વ્યવસ્થા શાળામાં જ ઊભી કરી ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ધોરણ 6, 7, 8ના 250 વિદ્યાર્થીઓથી વધુ શાળાના બાળકોને જ પોલિંગ સ્ટાફના તમામ હોદ્દા, પોલીસ વિભાગના હોદ્દા, કાઉન્ટિંગ સ્ટાફ તેમજ ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણોનો ઉપયોગ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। શાળામાં ભણતા બાળકોને ટેબ્લેટ પેપર અંગે જાણકારી મળી શકે તે માટે શાળામાં ચૂંટણી પણ બેલેટ પેપરની મદદથી મતદાન કરીને યોજવામાં આવી હતી। શાળાના વિદ્યાર્થીઓ પુખ્ત વયે ચૂંટણી અંગેના બંધારણીય હક તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સમજી અને અનુભવ કરી શકે તે માટે કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ લઈને બાળકો પણ આનંદિત અને ઉત્સાહી થઈને સમગ્ર પ્રક્રિયામાં જોડાયા હતા। તો શાળાના આચાર્ય અબ્દુલભાઈ વોરાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષિકા દીપ્તિબેન સોની, મૌલવી રૂમેશાબેન, ગોરી રેશમાબેન દ્વારા સમગ્ર 12 સંસદ ચૂંટણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાના બાળકોને ચૂંટણી અંગે સમજ આપી હતી। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ।